તમારે જીવનભર વાળ કાળા રાખવા હોય, 100 વર્ષ સુધી કાળા વાળ રાખવા હોય તો તમે ટોપરાના તેલમાં 3 વસ્તુ ઉમેરી દીધી તો તમારા વાળ જીવનભર 100% કાળા રહે છે. મિત્રો, તમારે ક્યારેય ડાય લગાડવાની જરૂર નથી, કલર કરવાની જરૂર નથી, નહીં મહેંદી લગાડવાની જરૂર. દાદીમાના નુસ્ખા 100% નેચરલ આજથી લગાડવાનું તમે મિત્રો શરૂ કરી દો. હવે તમારા સફેદ વાળ જળથી કાળા કરી દેશે. આ રેમેડી તમારા માટે છે. તો મિત્રો, આજની મારી રેસીપી તમને જરૂરથી ગમશે. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જરૂરથી કરજો. 100% નેચરલ તેલ બનાવવા માટે અહીં આપણે ગેસ ચાલુ કરેલો છે, એક કઢાઈ મૂકેલી છે, એમાં ઉમેરીશું આપણે ચાની ભૂકી. 2 ચમચી ચાની ભૂકી નાખીશું. 2 ચમચી કલોંજી નાખીશું. હવે એને આપણે એકદમ સરસ રીતે જ્યાં સુધી ધુવાડા નીકળે ત્યાં સુધી આપણે એને પકાવતા રહેશું. મિત્રો, આ નેચરલ આજથી લગાડવાનું શરૂ કરી દો. વાળ ધોવાની પણ તમારે જરૂર નહીં પડે. તમારા વાળ સફેદ વાળ જળથી કાળા કરી દેશે. આ રેમેડી તમારા માટે રેશમી વાળ બનાવે છે. 1 ચમચી આપણે કોફી પાવડર નાખીશું. એને પણ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. મિત્રો, આ વસ્તુ બધાના ઘરમાં અવેલેબલ હોય જ છે. તો તમે પણ જરૂરથી આ રીતે તેલ બનાવશો તો તમારા જળ મૂળમાંથી વાળ સફેદ હશે તે કાયમની માટે તે બંધ થશે. 100 વર્ષ સુધી તમારા વાળ કાળા જ રહેશે અને એકદમ સરસ તમારા વાળ મુલાયમ એકદમ સરસ રીતે રહેશે. તમારે ક્યારેય ડાય લગાડવાની નથી, કલર લગાડવાનો નથી. ફક્ત ને ફક્ત આ એક વસ્તુ તમે બનાવી લીધી તો તમારા વાળ ક્યારેય સફેદ નહીં બને. ધુવાડા નીકળે અને એકદમ સરસ રીતે કોફી, ચાની ભૂકી, કલોંજી એકદમ સરસ રીતે ધુવાડા નીકળે અને એકદમ કાળું થાય ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે. મિત્રો, તમે જરૂરથી આ રીતે ટ્રાય કરજો. તમારા વાળ ક્યારેય સફેદ નહીં બને અને તમારે આ નાખ્યા પછી ધોવાની પણ જરૂર પડતી નથી. ફક્ત ને ફક્ત ટોપરાના તેલમાં આ 3 વસ્તુ તમે ઉમેરી દીધી ને તો તમારા વાળ કાયમને માટે કાળા જ રહેશે. મિત્રો, આપને પણ ખબર જ છે કે કલોંજી વાળ માટે ખૂબ જ ફાયદોકારક છે. ચાની ભૂકી એ તમારા વાળને ગહેરો રંગ લાવે છે. તો કોફી પણ આપણા વાળ માટે એકદમ સરસ બ્રાઉન કલર આપે છે. તો મિત્રો, આ રેમેડી ફક્ત ને ફક્ત તમારા માટે છે. તમે જરૂરથી ટ્રાય કરજો. તમારા વાળ એકદમ સરસ કાળા અને મુલાયમ બનશે. અત્યારે બાળકોને નાની ઉંમરથી વાળ સફેદ થતા હોય છે. તો મિત્રો, જરૂરથી તમે આ તેલ એકવાર બનાવી લીધું તો તમારા બાળકોના વાળ ક્યારેય પણ સફેદ થશે નહીં. કલોંજી, કાળા તલ, ચાની ભૂકી એ કોઈ પણ વસ્તુ તમે આમાં ઉમેરો ને તો વાળને નુકસાન થતું નથી. તો કલોંજી પણ વાળ માટે ખૂબ જ ફાયદો કરે છે. વાળને કાળા કરવામાં કલોંજી ખૂબ જ મદદરૂપ થાય છે. ચાની ભૂકી પણ વાળને ગહેરો રંગ લાવે છે અને વાળને સુંદરતા આપે છે, વાળને ચમકાવે છે. તો આ રીતે મિત્રો તમે જરૂરથી ટ્રાય કરજો. હવે એકદમ સરસ રીતે ધુવાડા નીકળવા માંડ્યા છે. આપણું બધી વસ્તુ એકદમ કાળી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એમાં નાખીશું ટોપરાનું તેલ. અહીં આપણે 3 ચમચી જેટલું ટોપરાનું તેલ ઉમેરીશું. હવે એને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. મિત્રો, તમે પણ જરૂરથી આ રીતે તેલ બનાવજો. આ તેલ તમારા કાળા વાળ એકદમ સરસ રીતે તમારા વાળ સફેદ પણ નહીં થાય અને કાળા વાળ
એકદમ સફેદ થતા હશે એના માટે આ તેલ ખૂબ જ ફાયદાકારક છે. 2 મિનિટ સુધી તેલ નાખેલું છે તો આપણે એને પણ સરસ રીતે પકાવીએ એટલે તેલમાં આ બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ જાય અને તમારા તેલમાં એકદમ સરસ ફાયદાકારક એવું આપણું તેલ બને. મિત્રો, તમારા વાળ ખરતા હશે, તમારી માથામાં ટાલ પડતી હશે તો પણ તે આ તેલના એકવાર બનાવી લીધું તો તમારા વાળ ખરશે પણ નહીં અને માથામાં ટાલ પડતી હશે તો તેમાં વાળ પણ ઉગી જશે એવું આ તેલ મિત્રો બનશે. 2 મિનિટ સતત ધીમા ગેસ ઉપર આપણે એને પકાવી લેશું. મિત્રો, તમારા વાળ એકદમ પતલા હશે તો પણ વાળ ભરાવદાર બનશે અને સિલ્કી તો એટલા સિલ્કી બનશે કે તમારા વાળ હાથમાં તમે પકડશો તો પણ તમારા વાળ હાથમાં પકડાશે નહીં એવા સિલ્કી બનશે, કાળા બનશે. તો મિત્રો, જરૂરથી તમે આ ટોપરાના તેલમાં 3 વસ્તુ ઉમેરી દેજો. નાની ઉંમરે બાળકોને સફેદ વાળ થવાની કોઈ પણ ચાન્સ રહેશે નહીં. તો મિત્રો, જરૂરથી તમે આ તેલ બનાવજો. હવે 2 મિનિટ જેવું થઈ ગયું છે. આપણું તેલ પણ એકદમ સરસ રીતે બધા સાથે મિક્સ થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ તેલને 2 મિનિટ આપણે ઠંડુ થવા દેશું. હવે આપણે તેલને ગાળી લેશું. એક બાઉલ લેશું. એમાં આપણે ગાળવા માટે એક ગળણી મૂકીશું અને તેલને આપણે ગાળી લેશું. બધું તેલને આપણે આવી રીતે ગાળી લેશું. અહીં આપણે બધું તેલ સરસ રીતે ગાળી લીધું છે. મિત્રો, તમારા માથામાં ખોડો હોય, ખુડલી હોય તો તમે આમાં જ્યારે નાખો ત્યારે તમારે આમાં અડધું લીંબુ નીચવવું એટલે તમારો ખોડો પણ દૂર થશે અને ખુડલી થતી હોય તો તે પણ દૂર થશે. નારિયેળ તેલમાં 3 વસ્તુ ઉમેરી અને વાળમાં લગાડશો તો તમારા વાળ જીવનભર કાળા રહેશે. તમારા વાળ 100 વર્ષ સુધી કાળા રહેશે. તો મિત્રો, જરૂરથી આ તેલ તમે બનાવજો. તમારા બાળકોને પણ માથામાં લગાડશો તો સફેદ વાળ ક્યારેય પણ નહીં બને. તો મિત્રો, આજની મારી રેસીપી તમને જરૂરથી તેલની ગમી હશે તો મિત્રો, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય શ્રી